ઠાકી ગયો નથી રહેવાતો મારાથી તો એકલું આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડ. ખજૂરભાઈનું સિંગતેલ લઈને આ ભાઈ સાગરભાઈ ગોરસિયા તરફથી આપણને આપવામાં આવી છે. સાગરભાઈ તમે અમારી છોકરીઓ આવું જોઈ હું છું સેવક સુજીત. તો આજે આપણે આવ્યા છીએ ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે. આ બે દીકરીઓ છે જેમને બ્લડ કેન્સરની બીમારી છે. 40% છે અને આને 40.95% છે. કેમ કે બે રહેવાતો મારાથી તો એકલું હું કરી જવા હું કરી શકલો કઈ બાજુ તો બેયને બ્લડ કેન્સર છે. કુદરત આવડા નથી અમને રોવા દેતા સાફ નથી કરવા દેતા તમે શું કામ કરો? છૂટક મજૂરી કરવી તો ક્યારે હું થાય નક્કી નહીં. બીજું તકલીફ વાળું છે મારે દીકરીને જ આવ્યું છે વારસાગત આપ્યું છે. હું જઈ ગયો છું મારા ટાંગા કામ નથી કરતા. મિત્રો હિંમતભાઈ પ્રજાપતિને વધારેમાં વધારે સપોર્ટ કરજો ને એમનું સ્કેનર મેકી દઈશ ને એમના નંબર પણ મેકી દઈશ. તમે અહીંયા રૂબરૂ આવીને પણ જોઈ શકો છો. ઘરેથી જે બનતી મદદ છે એ અમે હિંમતભાઈ પ્રજાપતિને કરશું. અમે તમારા માટે જે કાંઈ લાવ્યા છે હિંમતભાઈ એ લેતા આવી. જે કીટ છે એ સાગરભાઈ ગોરસિયા તરફથી આપણને આપવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ જિંદગી ભરનો અમે ઉપકાર નહીં ભૂલીએ. બસ સાગરભાઈ તમે અમારી છોકરીઓ આવું જોઈએ ને એટલું તમે મોકલાવ્યું તમારો ખૂબ ખૂબ આભાર. અમારી તમારે ભગવાન સારું કરે. તો મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડજો જેથી કરીને આ પરિવારને મદદ મળી રહે અને એમને રહેવા માટે મકાનની પણ ખાસ જરૂર છે. અને આ બંને દીકરીઓને બ્લડ કેન્સરની બીમારી છે એમાં પણ એને ખાસ જરૂર છે. ને આપણે આજે ખજૂરભાઈનું સિંગતેલ લઈને આ ભાઈને મદદ કરવા માટે આવ્યા છીએ અને જે પણ કાંઈ થાય એ મદદ અમે કરી છે. અમે તો માત્ર નિમિત્ત છીએ હિંમતભાઈ. બસ અમે તમારી જેવા લોકો સુધી વધારેમાં વધારે પહોંચી શકીએ એવો આશીર્વાદ આપજો અને અમે પણ દુઆ કરશું કે તમારી બંને દીકરીઓને સારું થઈ જાય. રોવાનું ન હોય એવું. હા ઠાકી ગયો દવાખાનામાં ઠાકી ગયો મારેથી નથી જોવાતું દવાખાને નથી જોઈ શકતો. ખજૂરભાઈ સુધી પહોંચાડજો જેથી કરીને ખજૂરભાઈ આ પરિવારની વિઝિટ કરે. તમને મારી સેવા કેવી લાગી છે ફટાફટ કોમેન્ટ કરી દીજો. આપો કે એમાં વધારેમાં વધારે તમારી જેવા લોકોની સેવા કરો. બસ બસ.